Good morning, friends. Standard 10th, subject English, unit number 5, and language practice. મિત્રો, આપણે ગ્રામરની અંદર કેટલાક ફંક્શન આવે છે, લેંગ્વેજ ફંક્શન કહેવાય. તો એ લેંગ્વેજ ફંક્શનમાં આજે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયાનું વર્ણન કરવું. એમાં ઇમ્પરેટિવ યુઝિંગ ઇમ્પરેટિવ્સ એટલે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરીને. રીડ ધ ડાયલોગ કેરફુલી. Saran said, "Mummy, can we make popcorn at home?" So આપણે પોપકોર્ન ઘરે બનાવી શકીએ? મમ્મી said, "Yes, dear. We can make it in a few minutes." આપણે માત્ર થોડી જ મિનિટોમાં તેને બનાવી શકીએ છીએ. લેટ મી શો યુ. ચાલો હું તને બતાવું. Saran said, "Wow, that's a great. Yeah, let's do it fast." ચાલો આપણે ઝડપથી કરીએ. મમ્મી said, "For making પોપકોર્ન બનાવવા માટે we need edible oil એટલે ખાદ્ય તેલ, કોર્ન એટલે પૌવા, બટર એટલે માખણ, સોલ્ટ મીઠું, એન્ડ અ પોટ એટલે તપેલું." Saran said, "Do we mix the corn with oil and heat it?" શું આપણે આ તેલમાં મકાઈ નાખી અને એને ગરમ કરીશું? No, first of all we will take this large pot. પહેલાં આપણે આ મોટું તપેલું લઈશું and put 3 tablespoons of oil in it. એમાં 3 ચમચા તેલ નાખીશું. with a kernel of corn. મકાઈનો જે દાણો હોય એની અંદર નાખીશું. Now let's heat the oil. હવે તેલને ગરમ થવા દો on his high flame. ઊંચા આગની જ્વાળામાં તેલને ઉકળવા દો. Saran said, "Why did you put only 1 kernel of corn?" મમ્મી, તું માત્ર એક જ દાણો કેમ નાખ્યો? By putting it, we come to know when to pour the rest of the corn in it. આપણે એક જ દાણો એટલા માટે નાખીએ કે આપણને ખ્યાલ આવે કે બાકીના બધા દાણા આપણે એક સાથે ક્યારે નાખવા. એક તળાઈ જાય એટલે પછી આપણને ખ્યાલ આવી જાય કે તેલ ઉકળી ગયું છે. See, this kernel of corn, આ મકાઈનો દાણો હેઝ પોપ્ડ અપ, હવે ફૂલાઈ ગયો છે. Now let's pour the rest. હવે જો આપણે બાકીના દાણાને નાખીએ એન્ડ કવર ધ પોટ વિથ a lid. અને પછી આ જે તપેલું છે એને ઢાંકણથી ઢાંકી દઈએ. એન્ડ રિડ્યુસ ધ ફ્લેમ. અને પછી ફ્લેમ જે છે આગની ફ્લેમને એટલે કે જ્વાળાને ધીમી કરીએ. Saran said, "But when will you add butter and salt then?" મમ્મી, પણ તું માખણ અને મીઠું ક્યારે ઉમેરીશ? મમ્મી said, "We need to shake the pot gently until all the kernel of corn pop up." આપણે જ્યાં સુધી બધા જ દાણા પોપ એટલે ફૂલી ન જાય, તળાઈ ન જાય ત્યાં સુધી આપણે એને ધીમે ધીમે હલાવવું પડે. I think it's done. જો બેટા, હવે થઈ ગયું છે. Give me that large bowl. મને પહેલાં મોટું તપેલું આપ. We will empty the popped up corn into it. આપણે પહેલાં આ જે મકાઈના દાણા છે એમાંથી જે પોપકોર્ન બની ગઈ છે એ પોપકોર્નને આપણે બધા અહીંયા આ તપેલામાં નાખીશું. એન્ડ મિક્સ મેલ્ટેડ બટર એન્ડ સોલ્ટ ટુ ઇટ ટુ ટેસ્ટ. અને ટેસ્ટ માટે યોગ્ય મીઠું નાખીશું અને માખણ નાખીશું. યોર પોપકોર્ન ઇઝ રેડી. તારું પોપકોર્ન તૈયાર છે. તો આમાં તમે જુઓ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કેટલીક પ્રક્રિયાઓ કરી. હવે એ પ્રક્રિયાઓને આપણે કઈ રીતે લખાય, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કઈ રીતે લખાય? જેમ કે નાઉ રીડ ધ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ રેસિપી બુક ટુ મેક પોપકોર્ન એટ હોમ. Work in a pair and notice the difference in the way of showing
or telling how to make popcorn in L1 and L2, underline the verb in L2 that tell you what to do. Some are already done for you. Popcorn is something you often eat. Popcorn તમે ખાતા હો છો. When you watch a movie at theater, થિયેટરમાં તમે પિક્ચર જોવા જાઓ ત્યારે પોપકોર્ન ખાતા હો છો. It is a very easy to make perfect popcorn at home by following simple steps. નીચેના સિમ્પલ સ્ટેપ્સને અનુસરી તમે પોપકોર્ન ઘરે બનાવી શકો છો. જો અહીંયા આ જે ટેક અ લાર્જ પોટ, તો પહેલી પ્રક્રિયા થઈ, એક મોટું તપેલું લો, પુટ 3 tablespoon ઓન ઓઇલ ઓન ઇન ઇટ, એમાં 3 ચમચા તેલ નાખો. તો અહીંયા આ પુટ છે અને આ ટેક છે એ આજ્ઞાત ક્રિયાપદ છે. પછી હીટ ધ ઓઇલ ઓન હાઈ ફ્લેમ, ગેસની ફ્લેમ હાઈ ફ્લેમ ઉપર એટલે કે ઊંચા આગમાં તેલને ઉકળવા દો. હીટ ધ ઓઇલ એટલે ગરમ કરો. પુટ એ કર્નેલ ઓફ કોર્ન, એક દાણો મકાઈનો નાખો. વેન ઇટ પોપ અપ, જ્યારે તે ફૂલી જાય, પોર અ ક્વાર્ટર કપ ઓફ કોર્ન, પછી ધીમે ધીમે બાકીના મકાઈના દાણા નાખો. એન્ડ કવર ધ પોટ વિથ અ લીડ, અને પછી ઢાંકણથી તપેલું ઢાંકી દો. અહીંયા કવર જે છે ઢાંકવું, પોર એટલે રેડવું, અને પુટ એટલે મૂકવું. રિડ્યુસ એટલે ઘટાડવું. રિડ્યુસ, તમે જો રિડ્યુસ એ શું છે, આજ્ઞાત ઇમ્પરેટિવ એટલે આજ્ઞાત ક્રિયાપદ છે. રિડ્યુસ ધ ફ્લેમ એટલે કે ગેસ ધીમો કરો. એન્ડ શેક ધ પોટ જેન્ટલી, અને પછી શેક એટલે હલાવો. પોટ એટલે તપેલાને બરાબર ધીમે ધીમેથી હલાવો. અન્ટિલ ધ કોર્ન હેઝ પોપ્ડ અપ, બધા જ મકાઈના દાણા પોપકોર્ન ના થાય ત્યાં સુધી એને હલાવો. એમ્પ્ટી ધ પોપકોર્ન ઇન્ટુ અ લાર્જ બાઉલ, મોટા તપેલામાં પોપકોર્નને ખાલી કરો. એમ્પ્ટી પણ ઇમ્પરેટિવ ક્રિયાપદ છે. મિક્સ મેલ્ટેડ બટર એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. મિક્સ મેલ્ટેડ બટર, માખણને પીગાળેલું માખણ એમાં ઉમેરો. એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ, અને ટેસ્ટ મુજબ મીઠું નાખો. તો આ રીતે તમે જોયું કે કઈ રીતે પ્રક્રિયા થાય છે એ દર્શાવવા માટે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થાય છે. L3, complete the instruction for making aloo poha with appropriate verb from a bracket. You may use a verb more than once. તમને આ શબ્દો આપ્યા છે એનો ઉપયોગ તમારે કરવાનો છે. જેમ કે પહેલામાં આવશે હીટ એ પાન and add 2 tablespoon peanuts. પૌવા બનાવવાની રીત આપણે દર્શાવી છે. એમાં પહેલું સ્ટેપ, પીક 1.5 cup of પોહા. rinse એટલે પાણીમાં ભીજવો. Rinse the poha in a clean running water. Use a strainer to rinse the poha. Strainer એટલે પોહાને પાણીથી દૂર કરવા માટે જે આપણી એ જે ઝરણી નહીં પણ ગરણી એ ગરણીને પાણીની ગરણીમાંથી પાણી દૂર કરો અને પોહા દૂર કરો. પછી કીપ ધ પોહા ઇન ધ સ્ટ્રેનર, ગરણીમાં પોહાને રાખો. એન્ડ પીક 1.5 કપ પોહા એટલે 1.5 કપ જેટલા પોહા લો. રિન્સ ધ પોહા ઇન અ ક્લીન રનિંગ વોટર, ચાલુ પાણીમાં પોહાને ભીજાવો. યુઝ એ સ્ટ્રેનર ટુ રિન્સ ધ પોહા,
પોહાને ભીજાવવા માટે ગરણીનો ઉપયોગ કરો. કીપ ધ પોહા ઇન ધ સ્ટ્રેનર એન્ડ રિન્સ. પોહાને ગરણીમાં રાખો અને તેમાંથી પાણી દૂર કરો. ઇટ ઇઝ રનિંગ વોટર. It in running water. Make sure that you do not rinse it too much or else it breaks and gets mushy. વધારે ભીંજવશો નહીં, નહીંતર પોહા એકદમ પોચા થઈ જશે. While rinsing the poha absorbs water and it becomes soft. પોહાને ભીંજવ્યા પછી તેમાંથી પાણી દૂર કરો. The poha must become soft but remain intact. પોહા પોચા થશે પણ એ આખાને આખા રહેવા જોઈએ. હોલ એન્ડ સેપરેટ. ઇફ ધ પોહા ડઝન્ટ બીકમ સોફ્ટ, સ્પ્રિંકલ ફ્યુ ડ્રોપ ઓફ વોટર ઓન ધ પોહા ઇન અ સ્ટ્રેનર. એટલે કે ગરણીમાં પોહા જો પોચા ન હોય તો પછી એમાં પાણી નાખી થોડું પાણી છાંટો. નંબર 2, અપ એ પાન and add 2 tablespoon peanuts. Heat up a pan. એટલે કે જે પાત્ર છે એને ગરમ કરો. એડ 2 tablespoon peanuts અને એમાં 2 ચમચા પીનટ્સના ઉમેરો. રોસ્ટ એટલે શેકવું. ROST, roast the peanuts. એટલે કે પીનટ એટલે સિંગ, જે સિંગ છે એને શેકવા દો. ટીલ દે બીકમ ક્રન્ચી એન્ડ કીપ અસાઇડ. નંબર 3, pour 2 tablespoon ઓઇલ ઇન અ પાન ઓર કઢાઈ. કઢાઈમાં 2 ચમચા તેલ નાખો. એન્ડ એડ ટુ ધ પાન એટલે કે તપેલું અથવા તો જે પાત્ર હોય તે. Large potato which has been chopped in a small cubes. બટાકાને નાના નાના તમે સમારી. Short the potatoes till light golden crisp. અને આ તેલમાં બટાકા લાલ થાય ત્યાં સુધી એને તળો. નંબર 4, pick them with a softened spoon and keep aside. તેને ધીમેથી ચમચા વડે બહાર કાઢી લો. કવર. નંબર 5, ઇન ધ સેમ પાન ઓર કઢાઈ. એ પાન કે કઢાઈમાં એડ. મિત્રો, આપણે પૌવા બનાવવાની રીત જોઈ રહ્યા છીએ. નાઉ એડ ધ 7 to 8 કરી લીવ્સ, 1 teaspoon chopped green chilies. લીલા મરચાં કાપી અને એમાં 7 થી 8 કરી લીવ્સ, લીમડાના પાન. કીપ ફોર હાફ એન મિનિટ. અને અડધો મિનિટ સુધી એને ત્યાં ગરમ કરવા દો. એડ ધ રોસ્ટેડ પીનટ. શેકેલા ચણા એટલે સિંગ અંદર નાખો. એન્ડ સ્ટર વેલ. બરાબર હલાવો. એડ ધ પોહા. સ્ટર જેન્ટલી બટ વેરી વેલ ટીલ એવરીથિંગ ઇઝ મિક્સ્ડ ઇવનલી. યોગ્ય રીતે બરાબર થાય નહીં ત્યાં સુધી એને હલાવ્યા કરો. ધેન એડ ધ સોટેડ પોટેટોઝ. એટલે કે તળેલા જે બટાકા છે એને અંદર નાખો. અગેન મિક્સ જેન્ટલી વિથ ધ રેસ્ટ ઓફ ધ મિક્સર. બાકીનું જે મિશ્રણ છે એ પણ એમાં ઉમેરો. નંબર 8, સ્પ્રિંકલ હાફ ટીસ્પૂન ટર્મરિક પાવડર. હળદર અડધો ચમચો નાખો. 1 teaspoon સુગર, 1 ચમચો મોરસ. એન્ડ સોલ્ટ ઇન અ પોહા. પોહામાં મીઠું અને 1 ચમચી ખાંડ નાખો. જેન્ટલી મિક્સ વિથ યોર હેન્ડ્સ. પેન ટાઇટલી વિથ ધ લીડ. અને પછી આ જે પાત્ર છે એને ઢાંકણથી ઢાંકી દો. સ્ટીમ પોહા ફોર મિનિટ ઓર 2 ઓર લો ફ્લેમ. સ્ટીમ સોફ્ટન ધ પોહા. વરાળને કારણે પોહા પોચા થશે. સ્વિચ ઓફ ધ ફ્લેમ
પછી ગેસનો સ્ટવ બંધ કરી દો એન્ડ કીપ ધ લીડ કવર્ડ એન્ડ પાન ફોર ફર્ધર 4 to 5 મિનિટ્સ. ફરીથી તે 4-5 મિનિટ માટે તે ઢાંકણમાં રહેવા દો. રિમૂવ ધ લીડ. હવે તમે ઢાંકણ દૂર કરો એન્ડ ગાર્નિશ ધ પોહા વિથ ચોપ કોરિએન્ડર. એની પર તમારે કોથમીરના પાન અને ગ્રેટ ફ્રેશ કોકોનટ ઉપર છીડેલું નારિયેળ નાખો. સર્વ આલુ પોહા હોટ વિથ ચોપ્ડ લેમન પીસ. લીંબુ નીચોવી અને આલુ પોહા પીરસો. તો મિત્રો તમે જોયું કે કઈ રીતે કોઈ પ્રક્રિયા થાય એ માટે આજ્ઞાર્થ ક્રિયાપદનો ઉપયોગ થાય છે અને આ આપણે અહીંયાથી શીખ્યા. મિત્રો, શ્રી મહાત્મા ગાંધી વિદ્યા મંદિર આણંદ, મિસ્ટર સુરેશ રાવલ, સેક્રેટરી ઓફ રોયલ અપાર્ટમેન્ટ, ડ્રાફ્ટ એ નોટિસ ડ્રાફ્ટ કરે છે ફોર ધ મેમ્બર ઓફ યોર હાઉસિંગ સોસાયટી અબાઉટ કમ્પલસરી ઇન્સ્ટોલેશન ઓફ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ઇન એવરી હાઉસ. દરેક ઘરમાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ લગાડવા માટે બરાબર આ સેક્રેટરી દરેકને જાણ કરે છે. તો નોટિસ અહીંયા શ્રી મહાત્મા ગાંધી વિદ્યા મંદિર અમદાવાદ. નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ અહીં નામ લખવું પડે. સાયન્સ એક્ઝિબિશન, હેડિંગ ઓર સબ્જેક્ટ ઓર ઇવેન્ટ. ડેટ અહીંયા લખવું પડે 20th June 2017. This is to inform all the students of standard 11th and 12th. 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને જણાવવાનું કે the science center of our school is organized the science exhibition from 7 to 9 July between 9 a.m. to 6 a.m. at exhibition gallery near બાબુબેન પરીખ હોલ. બાબુબેન પરીખ હોલની નજીક આવેલા એક્ઝિબિશન ગેલેરીમાં સવારે 9 થી 6 તારીખ 7 થી 9 જુલાઈ દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. All the students of 11th and 12th can participate in the exhibition by creating their own working models on any topic of science subject and display them. દરેક વિદ્યાર્થીઓ 11 અને 12ના દરેક વિદ્યાર્થીઓ પોતાની બનાવેલી કૃતિ એ મૂકી શકે છે. The project must be submitted latest by the 4th July. 4 જુલાઈ સુધી પોતાના પ્રોજેક્ટ જમા કરવાના રહેશે. Only the selected project will be displayed in the exhibition. એક્ઝિબિશનમાં સિલેક્ટેડ થયેલા પ્રોજેક્ટ જ મુકાશે. સ્ટુડન્ટ કેન ટેક હેલ્પ એન્ડ ગાઈડન્સ ઓફ ધેર પેરેન્ટ્સ. સ્ટુડન્ટ એ પોતાના પેરેન્ટ્સની જોડે, ફ્રેન્ડ્સ એન્ડ ધેર સાયન્સ ટીચર જોડે માર્ગદર્શન માંગી શકે છે ઇન મેકિંગ પ્રોજેક્ટ. ધ પ્રોજેક્ટ કેન બી ઇન્ડિવિડ્યુઅલ ઓર ટીમ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ વ્યક્તિગત હોવો જોઈએ અથવા તો ટીમ પ્રોજેક્ટ પણ હોવો જોઈએ. As this exhibition is going to be visited by school from our district, students are requested to take part wholeheartedly. આ જે સ્કૂલની અંદર જે પ્રદર્શન થવાનું છે એ જિલ્લાનું પ્રદર્શન છે. The last date of project submission is the 4th July. પ્રોજેક્ટ જમા કરાવવા માટેની તારીખ 4th જુલાઈ છે. For any further help or for a project submission, please meet Mr. G.R. Goswami either during the first period or during the long recess. તો આ રીતે તમારે મિસ્ટર G.R. ગોસ્વામીને મળવાનું છે લાંબી રિસેસને અંતે, લાંબી રિસેસમાં અથવા તો પહેલા પીરિયડ પછી મળવાનું છે. સિગ્નેચર મિસ્ટર P.D. મોડ, નેમ ટીચર ઇન્ચાર્જ સાયન્સ ટીચર ડેઝિગ્નેશન, એટલે કે હોદ્દો. તો મિત્રો આ રીતે નોટિસ લખાય. તમારા સ્કૂલની અંદર નોટિસ લખવી હોય, વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપવી હોય તો આ પ્રમાણે નોટિસ લખાય અને નોટિસ એ આપણા પરીક્ષામાં પૂછાશે. એટલે આ રીતે તમે યાદ રાખવાનું કે ક્યાં શીર્ષક લખવાનું છે, ક્યાં માહિતી લખવાની છે, ક્યાં સિગ્નેચર કરવાની છે અને ક્યાં દરેકે દરેક વસ્તુ મઠારવાની છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે પ્રક્રિયા થઈ શકે
અને એક નોટિસ જોઈ. અને નેક્સ્ટ પીરિયડમાં આપણે નવું લેસન લઈશું, યુનિટ નંબર 6. ટિલ ધેન તમે આ બધું પ્રિપેર કરો. ઓકે, સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.